સમગ્ર ગુજરાતમાં અત્યારે બ્લેક ફિલ્મવાળી અને નંબર પ્લેટ વગરની ગાડીઓની ચર્ચા ચારેકોર છે. અંબાજીથી ઉમરગામ અને દાહોદથી કચ્છ સુધી ગુજરાત રાજ્યની સડકો પર બે રોકટોક પ્રમાણે આ ગાડીઓ ફરી રહી છે, પરંતુ પોલીસ મૂક પ્રેક્ષક બનીને જોતી રહી ગઈ છે. ના તેના પર કોઈ કાયદાનો દંડો ઉગામાય છે કે ના કોઈનો વરઘોડો નીકળે છે. આ નંબર પ્લેટ વગરની ગાડીઓમાં એક રામાધણી શબ્દ પણ વાપરવામાં આવતો હોય છે. હકીકતમાં રામાધણી એ તો ભગવાન રામદેવ પીરનું એક નામ છે. રાજસ્થાન અને ગુજરાતના કરોડો લોકો રામદેવ પીર ઉપર આસ્થા ધરાવે છે, તેમના ચરણોમાં શીશ નમન કરે છે. ત્યારે ભગવાનનું નામ વટાવીને ભગવાનના નામે કાયદાનું ઉલ્લંઘન કેટલું યોગ્ય ગણાય? લોકો કહી રહ્યા છે કે આ રામાધણી નામનો એક કોડવર્ડ છે જે જમીન ખનિજ માફિયાઓ વાપરતા હોય છે, અથવા તો પોલીસ પણ આવી કાર વાપરતી હોય છે. મોટર વ્હીકલ એક્ટ પ્રમાણે પ્રાઇવેટ વાહનોમાં સફેદ બેકગ્રાઉન્ડ ધરાવતી કાળા અક્ષરોમાં HSRP નંબર પ્લેટ લગાવવી જરૂરી છે, અને અત્યારે આ નંબર પ્લેટ જ સરકાર માન્ય છે. પરંતુ કેટલીય ફેન્સી નંબર પ્લેટો જોવા મળે છે. કંઈક અલગ અલગ લખાણ આ નંબર પ્લેટ ઉપર જોવા મળતા હોય છે. બીજી તરફ કાળા કાચવાળી ગાડીઓનો પણ રાફડો ફાટ્યો છે. કાળા કાચ ઇલીગલ છે. આવી ગાડીઓમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ થતી હોય છે. મોટર વ્હીકલ એક્ટની કલમ 192 મુજબ પોલીસને બ્લેક ફિલ્મ દૂર કરવાની સત્તા છે. તેઓ વાહન ચાલકને બ્લેક ફિલ્મ લગાવવા બદલ દંડ પણ કરી શકે છે. ગુજરાત પોલીસે થોડા દિવસ અગાઉ કાળા કાચ ધરાવતી અને નંબર પ્લેટ વગરની ગાડીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને તેને ઝુંબેશનું નામ આપવામાં આવ્યું હતું. પરંતુ કેમ ઝુંબેશ? શેની ઝુંબેશ? આ તો કાયદો જ છે કે કાળા કાચવાળી ગાડી હોય કે નંબર પ્લેટ વગરની ગાડી હોય તો તેને પકડવામાં આવે જ, અને આ કાયદાનું તો હંમેશા પાલન જ કરવાનું હોય. તેના માટે કોઈ ઝુંબેશ હોય જ નહીં. તો પછી આ કઈ રીતની ઝુંબેશ ગુજરાત પોલીસ ચલાવે છે તે સમજાતું નથી. પોલીસ ભવન નજીક કાળા કાચવાળી ગાડીઓ જોવા મળે છે. સચિવાલયમાં કાળા કાચવાળી ગાડીઓ ઘૂસી જાય છે. નંબર પ્લેટ વગરની ગાડીઓ હોય છે. તો તંત્ર આ મામલે શું કરે છે? જ્યારે કોઈ બહુ મોટી દુર્ઘટના સર્જાશે ત્યારે જ આ તંત્ર જાગશે કે શું, તેઓ લોકો પૂછી રહ્યા છે.